મુંબઈ અને દેશભરમાં હાલ ગણેશ ઉત્સવ જોરશોરથી ચાલી રહ્યો છે. ઘરે ઘરે બાપ્પા બિરાજમાન થયા છે. ત્યારે મુંબઈના મોગરા અંધેરી ઈસ્ટ ખાતે આવેલા ચિનાઈ કોલેજ પાસે શ્રી મોગેશ્વર સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 30 ઓગસ્ટે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્થાનિક પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંબઈના સીએમ સહિત અગ્રણી નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહેવાના છે. સૌ પ્રથમ વખત અંધેરી ખાતે પધારતા ગૃહમંત્રીના ભવ્ય સ્વાગત માટે સૌ કાર્યકર્તાઓ અને નેતાઓમાં આતુરતા જોવા મળી રહી છે. આ ગયા 57 વર્ષથી અમારા મોટાભાઈ પુરુષોત્તમભાઈ અને હીરાભાઈ અહીંયા ગણપતિનો તહેવાર ઉજવે છે. આમાં ગણપતિ બાપાના દર્શન કરવા માટે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાલે બપોરે 1 વાગે અહીંયા પધારવાના છે. એમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રજી છે, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેજી છે. અને અમારા અંધેરી માટે અમે ભાગ્યશાળી પોતાને સમજીએ કે અમિતભાઈ પહેલી વખત અમારી વિધાનસભામાં આવી રહ્યા છે. એટલે અંધેરી અમિતભાઈના સ્વાગત માટે આખી અંધેરી તમને ઊભી દેખાશે. જો પહેલા બાપાના દર્શન કરશે, એના પછી સ્ટેજ ઉપર અમિતભાઈનું સ્વાગત થશે, મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સાહેબનું સ્વાગત થશે. પછી એમની સાથે ચા પાનનો કાર્યક્રમ છે. પછી આ છેલ્લો કાર્યક્રમ છે મુંબઈનો. અહીંયાથી દિલ્હી માટે એરપોર્ટથી રવાના. અમારા મહારાષ્ટ્રના સીએમ ડીસીએમ અવારનવાર આવતા રહેશે, પણ અમિતભાઈ આ પહેલી વખત અંધેરીમાં આવી રહ્યા છે. એટલે અમે પોતાને ભાગ્યશાળી સમજીએ કે અમિતભાઈ અમારી અંધેરી વિધાનસભામાં આવી રહ્યા છે. અમારા અંધેરી કરવા માટે આ મોટો દિવસ છે કાલનો. બોમ્બે સ્થિત મોગરેશ્વર સાર્વજનિક મંડળ ગણેશ ઉત્સવમાં કાલે માનનીય અમિતભાઈ શાહ સાહેબ પધારી રહ્યા છે. બહુ ઉત્સાહ છે, લોકોમાં ઘણો ઉત્સાહ છે. આ દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીજી, એના પછી કોઈકનો જો નંબર આવતો હોય તો આપણા ગૌરવ લેવાવાળા એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ છે. ત્યારે અમિતભાઈ શાહ સાહેબ અહીંયા આવતા હોય ત્યારે ઘણો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભવ્યમાં ભવ્ય સ્વાગત થાય અને ગણપતિ બાપાના એમના પર આશીર્વાદ વરસતા રહે. 54 વર્ષ થયા છે અમને સાર્વજનિક ગણપતિ બાપામાં, અને હર હંમેશ માટે ગણપતિ બાપાના અમારા પર પણ આશીર્વાદ રહ્યા છે. ત્યારે કાલે અમારા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે પધારવાના હોય ત્યારે આ વ્યવસ્થા અને બધું કામકાજમાં અમે લાગ્યા છે અને રાહ જોઈએ છે કેટલા વાગે જલ્દી આવી જાય અને અમને એને દર્શનનો લાભ થાય. થેન્ક યુ. અમે અહીંયા વ્યવસ્થા બધા બહેનોએ પાઘડી પહેરશે, માણસો પાઘડી પહેરશે, ઢોલ તાશા વાગશે, ફૂલોથી સ્વાગત થશે. આ બધી વ્યવસ્થા, અને અમારે અહીંયા ચલચિત્રો છે એ ગણપતિ બાપાના દર્શન કરશે. આ વ્યવસ્થા ઊભી કરી છે.